લોકડાઉન 4 માં જનજીવન ધબકતું થયું છે। 3 લોકડાઉન અને 56 દિવસ બાદ બજારો ખુલ્યા છે। સવારે 8 વાગ્યાથી ધીમે ધીમે દુકાનો ખુલી રહી છે। લોકોની રસ્તાઓ પર સામાન્ય દિવસની જેમ ચહલ પહલ જોવા મળી। જામનગરને લોકડાઉન 4 માં ઘણી રાહતો મળી છે। રસ્તા પર વાહન ચાલકો માસ્ક પહેરીને નીકળી રહ્યા છે। પાન મસાલાના છૂટક વેપારીઓ હોલસેલની દુકાને ખરીદી કરવા પહોંચ્યા છે। જામનગરના દ્રશ્યો છે। સામાન્ય દિવસોની જેમ જ જામનગર હવે ધગધગતું બન્યું છે। ત્યારે ત્યાંની શું સ્થિતિ છે, મુસ્તાક અમારી સાથે જોડાઈ ગયા છે। મુસ્તાક, લોકડાઉન 4 માં ઘણી એવી આંશિક છૂટછાટ મળી છે, લોકોને રાહત છે, કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? તેના પગલે જામનગરમાં આજ સવારે 8 વાગ્યાથી છે જનજીવન સામાન્ય જે હોય એ પ્રમાણે ધબકતું થયું છે। ખાસ કરીને સતત 2 મહિના સુધી જે અંદર ક્યાંક ને ક્યાંક પૂરાયેલા રહે તેવી પરિસ્થિતિમાં હોવાના કારણે લોકો રીતસરના બહાર નીકળી રહ્યા છે। વાહન ચાલકો પણ જે સામાન્ય દિવસો જે હોય એ પ્રકારનો માહોલ અત્યારે જામનગરના મુખ્ય શહેર અને વિસ્તારોમાં જોવા મળ્યો છે। ખાસ કરીને તમામ જે વાહન ચાલકો છે તે સોશિયલ ડિસ્ટન્સનું પણ હાલ પાલન કરી રહ્યા છે। મોઢા ઉપર માસ્ક પહેરીને લોકો નીકળી રહ્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો સવારે 8 થી 4 વાગ્યા સુધીનું જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેના પગલે હાલ અત્યારે દુકાનદારો ધીમે ધીમે ક્યાંક ને થોડો ભય છે, પરંતુ પોતાની દુકાનો પણ ખોલી રહ્યા છે। જો કે દર વખતે જે પરંપરા હોય છે મુજબ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કલેક્ટર દ્વારા પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે, જેની ઘણા મોટા ભાગના વેપારીઓ હજુ રાહ પણ જોઈ રહ્યા છે। પરંતુ ક્યાંક ને જિલ્લા કલેક્ટર દ્વારા જે તાકીદની સૂચના આપવામાં આવી છે કે રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ મુજબ તમામ વેપારીઓ છે દુકાન ધંધા ખોલી શકે, તેના પગલે હજુ ઘણા જે દુકાનદારો ખોલી પણ રહ્યા છે। જો કે પાન મસાલાને જે ખાસ મહત્વનો મુદ્દો સૌરાષ્ટ્ર શાખામાં પાન મસાલાની દુકાનો હતો, પરંતુ દુકાનો તો ખુલી છે પણ જે જથ્થાબંધમાં તેમને સામાન લેવાનો જથ્થાબંધના વિક્રેતા દ્વારા હજુ દુકાનો ન ખોલવાના કારણે જે છૂટક વેપારી છે તે દુવિધામાં મુકાયા છે। ક્યાંક ને ક્યાંક હજુ પણ કાળાબજારી કરવામાં આવે તેવા ભયના કારણે જે હોલસેલની દુકાનો ન ખોલવાના કારણે ઘણા જે છૂટક વેપારીઓ પણ અત્યારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। બિલકુલ આભાર મુસ્તાક સમગ્ર વિગત બદલ। તો સામાન્ય દિવસની જેમ જ હવે જામનગરમાં લોકોની ચહલ પહલ જોવા મળી રહી છે। લોકોએ પોતાના દુકાનો ખોલી છે અને ત્યાં લોકો ખાસ સાવચેતીના પગલાં પણ ભરી રહ્યા છે। જૂનાગઢમાં પાન મસાલાની દુકાનોની બહાર ભીડ જોવા મળી રહી છે। હોલસેલ વેપારીની દુકાનની બહાર સવારથી જ ભીડ છે। પોલીસે આવી દુકાન પાસેથી લોકોની ભીડને દૂર કરી છે। પાન તમાકુની દુકાન આગળ લોકોની ભારે ભીડ જમા થઈ। 56 દિવસ બાદ મંજૂરી મળતા વહેલી સવારથી જ દુકાન ખોલવાની રાહ જોઈ રહ્યા છે લોકો। તો 56 દિવસનો સમયગાળો ને ત્યારબાદ રાજ્ય સરકારે હવે પાન મસાલાની જે દુકાનો છે તે ખોલવા અંગેનો નિર્ણય કર્યો છે। તેને લઈને હવે દુકાનની બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી। પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને લોકોની ભીડને ત્યાંથી દૂર કરી હતી। તો વહેલી સવારથી આ હોલસેલ વેપારીઓની દુકાનો ખુલે તેની રાહ જોઈને દુકાન ખુલે તે પહેલા જ ગ્રાહકો આ દુકાનની બહાર જોવા મળ્યા હતા। સાગર અમારી સાથે જોડાઈ ગયા છે। સાગર, ઘણા લાંબા સમય પછી 3 લોકડાઉન પછી આ લોકડાઉનમાં જે છૂટ મળી છે તેને લઈને હવે લોકો વહેલી સવારથી જે દુકાનદારો છે તેમની બહાર ભીડમાં જોવા મળી રહ્યા છે। શું વિગતો હાલ? સંપર્ક કપાઈ ગયો લાગે છે। હોલસેલ વેપારીની દુકાનની બહાર ભીડ જોવા મળી। પોલીસે આવી દુકાન પાસેથી લોકોની ભીડને દૂર કરી છે। તો લોકડાઉન 4 નો જે તબક્કો છે તેમાં ઘણી એવી છૂટછાટ મળી છે। તેને લઈને રાબેતા મુજબ જનજીવનની શરૂઆત થઈ ગઈ છે। રોડ રસ્તાઓ પર લોકોની ચહલ પહલ જોવા મળી રહી છે। વહેલી સવારથી જે રસ્તાઓ સુમસામ જોવા મળતા હતા, બપોર બાદ અને સાંજ પછી પણ સુમસામ જોવા મળતા હતા, ત્યાં લોકોની ભીડ જોવા મળી રહી છે। લોકો બહાર નીકળી રહ્યા છે પોતાને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે। તો 2 ઝોન કે જેમાં આ વિસ્તારોને વહેંચી દેવામાં આવ્યા છે, કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ। કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોને છૂટછાટ નથી મળી, માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવાની છૂટછાટ મળી છે। ત્યારે નદીનો આ બાજુનો વિસ્તાર એટલે કે પશ્ચિમ વિસ્તારમાં લોકોને છૂટછાટ મળી છે અને રાબેતા મુજબ ઓફિસ, દુકાનો, વેપાર ધંધા ફરી એક વખત શરૂ થયા છે, પરંતુ નીતિ નિયમોને આધારે આ દુકાન વેપાર ધંધા શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે રોડ રસ્તા પર લોકોની ચહેલ પહેલ। રાજકોટમાં સોપારી અને તમાકુની એજન્સીમાં લાંબી કતારો લાગી છે। વેપારીઓ વહેલી સવારથી ખરીદી માટે આવ્યા છે।
કારણ કે ઘણા લાંબા સમયથી ગલ્લાઓ ખોલવાની છૂટ અપાઈ નથી અને આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। દુકાનો ખુલી નથી તે પહેલા ગ્રાહકો અને વેપારીઓની ભીડ જોવા મળી રહી છે। રાજકોટના દ્રશ્યો, સોપારી અને તમાકુની એજન્સીમાં લાંબી કતારો લાગી છે। તો વધુ વિગતે વાત કરવા માટે રાજકોટથી અમારી સાથે રક્ષિત જોડાઈ ગયા છે। રક્ષિત, સાથે સાથે અમારી સાથે વડોદરાથી રવિ જોડાયા છે, સત્યમ હંસોરા રાજકોટથી જોડાયા છે, અગ્રવાલ પણ અમારી સાથે જોડાયા છે। અતુલ, સૌથી પહેલા અતુલ આપને પૂછવા માંગીશ કે રાબેતા મુજબ જનજીવન શરૂઆત થઈ છે તો કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? બિલકુલ દીક્ષિતા, લોકડાઉન 4.0ની શરૂઆતની સાથે જે છૂટછાટ આપવામાં આવી છે તે છૂટછાટ મુજબ અમદાવાદમાં જે નોન કન્ટેનમેન્ટ વિસ્તાર છે એટલે કે પશ્ચિમ અમદાવાદ, તેમાં જે દુકાનો છે વહેલી સવારથી ખુલી છે। સૌથી પ્રથમ તો જે દુકાનદારો છે તેમણે દુકાનની સાફ સફાઈ કરી છે, કારણ કે 55 દિવસથી દુકાનો બંધ છે અને દુકાનો હવે ખોલવાની જે પ્રમાણે પરવાનગી આપવામાં આવી છે તે મુજબ હેર સલૂનની જે દુકાનો છે તે ખુલી ગઈ છે, કેટલીક સ્ટેશનરીઝની દુકાનો ખુલી છે, મોબાઈલ એસેસરીઝની દુકાનો ખુલી છે, સાથે જ કપડાની જે દુકાનો છે તે ખુલી ગઈ છે, ગિફ્ટ શોપ પણ ખુલી ગઈ છે। આપણે દ્રશ્યોમાં પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે જે પ્રમાણે અત્યારે રોડ પરનો માહોલ પણ તમે જોઈ શકો છો કે જે ચહલ પહલ છે જે એકદમથી બંધ હતી તે ધીરે ધીરે હવે એ ચહલ પહલ લગભગ કહી શકાય કે એક તરફથી શરૂ થઈ ગઈ છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે ગિફ્ટ શોપ છે તે ગિફ્ટ શોપ શરૂ થઈ ગઈ છે, લોકો પણ ગિફ્ટ શોપમાં ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે। પરંતુ સૌથી એક જે રસપ્રદ વાત સામે આવી રહી છે કે પાનના ગલ્લા પણ ખુલી ગયા છે। હમણાં જ હું એક પાનના ગલ્લા ઉપર ઉભેલો છું કે જે અંકુર વિસ્તારમાં આવેલો છે। આ પાનના ગલ્લા ઉપર જ્યારે હું 15-20 મિનિટ પહેલાં પહોંચ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં લાઈનો લાગી હતી અને પાનના ગલ્લાની જો વાત કરીએ તો નીચેના પણ દ્રશ્યો બતાવીશ કે જે રીતે સર્કલ અને રાઉન્ડ બનાવવાના છે તે સર્કલ અને રાઉન્ડ જે છે તે દુકાનની આગળ બનાવવામાં આવ્યા છે। એક કહી શકાય કે દોરી જે છે દુકાનની આગળ મૂકવામાં આવી છે કે લોકો દુકાનની અંદર ન જાય। આપ દુકાનને નીચેની તરફ પણ જોઈ રહ્યા છો કે હજી દુકાનને નીચેની તરફ શટરમાં તાળું નથી મારવામાં આવ્યું। એનું કારણ માત્ર એક જ છે કે અહીંયા જ્યારે ઝી 24 કલાકની ટીમ પહોંચી ત્યારે આ દુકાન ખુલી હતી, જે અલગ અલગ પાન મસાલા બીડી સિગરેટ છે તે અહીંયા મળતા હતા। તાનસેન કે જે 5 રૂપિયાની મળે છે તે મજાથી લોકો અહીંયા 20 રૂપિયામાં ખરીદી રહ્યા હતા। આ જ તાનસેન 5 રૂપિયાની 20 રૂપિયામાં જ મળતી હતી છેલ્લા 55 દિવસથી, પરંતુ જ્યારે લોકો લેતા હતા ત્યારે એ કાળાબજારી થતી હતી, દુકાનો બંધ હતી, એવામાં લોકો લેતા હતા। અત્યારે જે સિગરેટ છે તે પણ જે 10 કે 20 રૂપિયાની આવે તે બમણા ભાવમાં વેચાઈ રહી છે। તાનસેન એક વ્યક્તિ અહીંયા લઈ રહ્યું હતું, મેં એને પૂછ્યું કે 5 રૂપિયાની તાનસેન તમે કેમ 20માં લઈ રહ્યા છો? તો હસતા કહે છે કે ખાવાની ટેવ છે, ખાધા વગર ચેન નથી પડતો। એટલે 5 રૂપિયાની જે તાનસેન છે લોકો 20 રૂપિયામાં ખાઈ રહ્યા છે, મસાલાનો પણ ડબલ ભાવ આપી રહ્યા છે। જ્યારે દુકાનદારને અમે પૂછ્યું, દુકાનદારે પોતાની શટર બંધ કરી દીધી અને અમને એવું કીધું કે હવે એમની પાસે માલ નથી। બિલકુલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશું, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। સીધા જઈશું રાજકોટ, અમારી સાથે સત્યમ હંસુરા જોડાયા છે। સત્યમ, પાનના ગલ્લા કે ગઈકાલે એવી જાહેરાત થઈ, ગાઈડલાઈન પ્રમાણે તે લોકોને થોડી છૂટછાટ મળી છે અને વેપારીઓ લાંબી લાઈનો લગાવીને ઉભા રહ્યા છે, શું કહી રહ્યા છે તે લોકો અને કેવા દ્રશ્યો છે ત્યાંના? જી સત્યમ, આપને મારો અવાજ આવી રહ્યો છે? સત્યમ, કેવો માહોલ છે રાજકોટમાં? જણાવી દઉં કે આજથી જ્યારે વ્યવસાયો શરૂ થયા છે ત્યારે ખાસ કરીને અત્યારે લાંબી કતારો છે તે પાન ફાકીની જે એજન્સીઓ છે, માવાની એજન્સી, તમાકુની એજન્સી કે ત્યાં જોવા મળી રહી છે। રાજકોટમાં આજ વહેલી સવારથી જ આ જે દુકાનો છે કે ત્યાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સવારના સમયથી જ મોટી સંખ્યામાં અંદાજિત 500 જેટલા જે લોકો છે કે આ દુકાનની બહાર પહોંચ્યા હતા। કોઈ પણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન પણ નહોતું અને જે વાતને લઈને રાજકોટ પોલીસની કાફલો છે તે પણ અહીં દોડી આવ્યો હતો અને તમામ લોકો છે કે તેને વિખેર્યા હતા। કેટલાક અહીંયા જે લેવા આવ્યા છે તમાકુને, શું કહેશો કે કેટલા વાગ્યાથી આપ ઊભા છો અને જે લેવા આવ્યા છો તે મળ્યું કે નહીં? નથી મળ્યું હજી સુધી, કારણ કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન રહ્યું। જ્યાં સુધી અમે લોકો લગભગ 100-150 જણા ઊભા હતા ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ હતું, પણ જે મિનિટે એજન્સી ખુલી એટલે અમુક આવારા તત્વો, અમુક આડોશ પાડોશવાળા
જે આ દુકાનની આજુબાજુમાં રહે છે એ લોકો ઘૂસી આવ્યા અને અમને લોકોને ધક્કો મારીને બહાર કાઢ્યા છે અને કોઈ જાતનું સોશિયલ ડિસ્ટન્સનું પાલન ના કર્યું. એટલે દુકાનદાર પોતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થઈ શકે કે પોતાના એકથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થઈ શકે અને ત્યાં સુધી હજી પોલીસ પણ નહોતી આવી. તો એના તો આપ માટે જુઓ કે મોટા પ્રમાણમાં જે લોકો છે તેની લાઈનો અહીં લાગી છે. આ તમામ જે લોકો છે, કોઈ વેપારી છે તો કોઈ વ્યક્તિ છે કે તમાકુ લેવા માટે અહીં પહોંચ્યા છે, પાન ગુટકા લેવા માટે પહોંચ્યા છે. અને આ તમામ લોકો વહેલી સવારથી કહી શકાય કે 6 વાગ્યાના સમયથી આ જે લોકો છે કે તે અહીં પહોંચ્યા છે અને તમામ લોકોને આ કહેવું છે કે આ જે બંધાણ છે વ્યસનનું તે બંધાણ જોઈ છે. શું કહેશો કે અહીંયા આપ જુઓ કે મોટી સંખ્યામાં જે લોકો છે, આપને પૂછવા માંગીશ કેટલા વાગ્યાથી આપ અહીં ઊભા છો? સવારનો 6 વાગ્યાનો અહીંયા ઊભો છું હું. શું લેવા આવ્યા છો? તમાકુ, બીડી, સોપારી, ચૂનો બધું. તો દુકાન તો ખોલી હતી તો વસ્તુ તમાકુ કંઈ મળ્યું કે નહીં? ક્યાંય કાંઈ મળતું નથી. બધું અત્યારે 1200 રૂપિયાની બ્લેકમાં બધું અત્યારે સુધી લઈને ખાધું છે. 1200ની સોપારી ને 1200 તમાકુ ને બધું. અત્યારે એજન્સી ખુલેની રાહ જોઈને બેઠા છે. બધી અત્યારે કાળી બજારમાં જ બધા પૈસા દીધા હતા એટલા દઈ દીધા. હવે પછી આમાં કેટલું કાળી બજાર ખાવું? વ્યસન એટલી હદે આપનામાં છે કે વહેલી સવારથી જ અહીંયા પહોંચ્યું? એટલી હદે એટલે પહેલેથી ખાતા હોય સાહેબ એટલે એ વ્યસન તો હોય જ એટલે લેવું જ પડે. બરોબર, એના હિસાબે અમારા વ્યસન છે એના હિસાબે તો આવવું જ પડે અત્યારે લેવા. તો જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી અહીંથી હટશો નહીં? તો પછી સવારના 6 વાગ્યાના તો બીજા પબ્લિકના હિસાબે આ બધું અત્યારે સોશિયલ ડિસ્ટન્સમાં અમે ઊભા સવારના 6 વાગે લાઈનમાં ઊભા. બીજા પબ્લિકના હિસાબે અત્યારે અમને બધાને કાઢી મૂકે છે. એવી રીતે બધું કરે છે. તો અમે પોલીસવાળા કહીએ અત્યારે બધું અમે કરીએ છીએ. તો આપ જુઓ કે લોકો છે કે વહેલી સવારે 6 વાગ્યાથી અહીં પહોંચ્યા છે. કોઈ 5 વાગ્યામાં પહોંચ્યું છે, કોઈ 6 વાગે, કોઈ 7 વાગે. આ તમામ જે લોકો છે કે અહીં વહેલી સવારથી પહોંચ્યા છે અને તમામ જે લોકો છે કે તેમનું એક જ કહેવું છે કે તેમને બીડી જોઈ છે, તેમને તમાકુ જોઈ છે, તેમને માવો જોઈ છે. કોઈ વેપારી છે તો કોઈ ગ્રાહક છે. મોટી સંખ્યામાં જે લોકો છે કરણપરા વિસ્તારમાં આવેલા જે રાજકમલ એજન્સી છે કે ત્યાં પહોંચ્યા છે. વહેલી સવારે 500 જેટલા જે લોકો છે કે તે અહીં આવી પહોંચ્યા હતા અને એક પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું જે પાલન છે કે તે થવું જોઈએ તે અહીં થતું નહોતું. અને આ વિસ્તાર છે કે ત્યાં પાન માવા ગુટકા માટે અફરાતફરીનો જે માહોલ છે કે તે સર્જાયો હતો અને ત્યારબાદ પોલીસ છે કે તે એ ડિવિઝન પોલીસ છે કે તે આ વિસ્તારમાં આવી પહોંચી હતી અને તમામ જે લોકો છે કે તેને અત્યારે વિખેરવામાં આવ્યા છે. અને જે રીતે આ લાંબી કતારો છે કે અહીં લાંબી કતારોમાં લોકોને ઊભા રાખવામાં આવ્યા છે અને લોકો વહેલી સવારથી જ આ દુકાન ખુલે તેની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે દુકાન ખુલે અને ક્યારે તેને જે જોઈતી જેની જે વસ્તુ માટે તેઓ વહેલી સવારથી ઊભા છે તે તેને મળે. બિલકુલથી સત્યમ, થોડા સમય સુધી આ પ્રકારની જે દ્રશ્યો છે ને આ પ્રકારની સુવ્યવસ્થા છે તે જોવા મળશે. હવે સીધા જઈશું વડોદરા રવિ પાસે. રવિ, સામાન્ય દિવસોની જેમ વડોદરામાં પણ હવે દુકાનો ખુલી ચૂકી છે, રસ્તા પર ટ્રાફિક પણ જોવા મળી રહ્યો છે. કેવો માહોલ છે ત્યાં? બિલકુલ દીક્ષિતા, લોકડાઉન 4માં સરકારે છૂટછાટ આપતાની સાથે જ વડોદરામાં આજથી જનજીવન સામાન્ય બન્યું હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે અમે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ખડક બજાર માર્કેટમાં ઉપસ્થિત છે કે જ્યાં આપ જોઈ શકો છો કે તમામ જે દુકાનો છે તે ખોલી નાખવામાં આવી છે. મહત્વની વાત છે કે જે હેર સલૂનની દુકાન હોય કે ફરસાણની દુકાન હોય તમામ લોકોએ ખોલી નાખી છે. અત્યારે આ એક હેર સલૂનની દુકાન છે કે જ્યાં અત્યારે સાફ સફાઈ કરવામાં આવી છે અને ત્યાર પછી પૂજા વિધિ કર્યા પછી જે છે તે ગ્રાહકોને અહીંયા લેવામાં આવશે. આપ જોઈ શકો છો કે ગ્રાહકો પણ અહીંયા આવીને ઊભા છે, દુકાન શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. જે અહીંયા ફરસાણની બાજુમાં દુકાન છે કે ત્યાં પણ સાફ સફાઈ ચાલી રહી છે કારણ કે 55 દિવસ સુધી જ્યારે દુકાન બંધ હોય તો તેને શરૂઆતમાં સાફ સફાઈ કરવાની જરૂર હોય છે અને તેના કારણે આજે સાફ સફાઈ ચાલી રહી છે. તો જે રિક્ષા છે તે રિક્ષા પણ આજે શરૂ થઈ ચૂકી છે. હું તમને જે વડોદરા શહેરના વિસ્તારના જે દ્રશ્યો છે તે પણ બતાવી રહ્યો છું. રોડના કે આપ જોઈ શકો છો કે રોડ પર તો ચહેલ પહેલ જોવા મળી રહી છે પરંતુ જે રિક્ષાઓ છે તે વડોદરા શહેરમાં આજે જોવા મળી રહી છે. 55 દિવસ બાદ આ તમામ રિક્ષાઓ વડોદરા શહેરના રાજમાર્ગો પર છે જેના કારણે જે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવું છે તેમને ચોક્કસથી બેનિફિટ થઈ રહ્યો છે. એક રિક્ષામાં આપ જોઈ શકો છો કે 2 જ મુસાફર બેસાડવામાં આવ્યા છે. જે સરકારની ગાઈડલાઈન છે તેનું રિક્ષા ચાલકો પણ પાલન કરતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આપણે જે અહીંયા બજારના દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે આ બજાર છેલ્લા ઘણા દિવસથી બંધ હતું. માત્ર એસેન્શિયલ જે ચીજ વસ્તુઓ છે તે જ મળતી હતી પરંતુ આજે આખું બજાર છે તે
ખુલી જવા પામ્યું છે, દુકાનો ખુલી જવા પામી છે। તમે જોઈ રહ્યા છો કે કોઈ પણ દુકાનો પ્લાસ્ટિકની પૂજાપાની કે અન્ય જે ચીજ વસ્તુઓની દુકાન છે તે તમામ દુકાનો અહીંયા ખોલવાની મંજૂરી આપવામાં આવી છે। ફરસાણની દુકાન પણ સરકારે જે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે તે પણ ખુલી ગઈ છે। આપ જોઈ શકો છો કે અહીંયા જે પ્લાસ્ટિકની દુકાન છે તેને પણ મંજૂરી મળી છે, તે પણ ખુલી ગઈ છે। આખી માર્કેટ હું તમને બતાવી રહ્યો છું કે કઈ રીતના તમામ દુકાન જે છેલ્લા 55 દિવસથી બંધ હાલતમાં હતી, પરંતુ આજે સરકારે છૂટછાટ આપતાની સાથે જ આ તમામ દુકાનો જે છે તે ખુલ્લી જોવા મળી રહી છે। આજે ભજીયાની દુકાન હોય કે ખમણની દુકાન હોય કે સમોસાની દુકાન હોય તે પણ ખુલ્લી જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે અમે આ કડક બજારના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે તમામ જે દુકાનો છે તે આજે ખુલી ગઈ છે, કારણ કે સરકારે આટલા દિવસ પછી મંજૂરી આપી છે અને મંજૂરી આપતાની સાથે જ આ ઇલેક્ટ્રિકની દુકાનો કે તમામ જે એસેન્શિયલ ચીજમાં નથી આવતી તેવી તમામ નોન એસેન્શિયલ જે દુકાનો છે તે અત્યારે અહીંયા બજારમાં ખુલેલી અમે તમને બતાવી રહ્યા છે। એક વાત સ્પષ્ટ છે કે સરકારે જે ઓડ ઇવન ફોર્મ્યુલા અપનાવી છે તેનું પાલન નથી થઈ રહ્યું, કારણ કે બધાએ એક સાથે લાઇનસર દુકાનો ખોલી દીધી છે। લોકો કન્ફ્યુઝનમાં છે કે કોની દુકાન ઓડમાં આવે છે અને કોની જી દુકાન રવિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। સીધા જઈશું સુરત। ચેતન અમારી સાથે જોડાયેલા છે। ચેતન, લોકડાઉન 4 ની કેવી અસર જોવા મળી રહી છે સુરતમાં? શું લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને તમામ નીતિ નિયમોનું પાલન સાથે લોકોએ પોતાની દુકાન અને વેપાર ધંધા શરૂ કર્યા છે? કેવા દ્રશ્યો છે ત્યાંના? ચોક્કસથી 55 દિવસ બાદ આજે જ્યારે તમામ જે દુકાનદારો છે તે પોતાની દુકાન જ્યારે ખોલી રહ્યા છે ત્યારે સૌ કોઈમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। શરૂઆતના સમયે હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો, તમામ પોતાની જે દુકાન છે તે દુકાન સાફ સફાઈ કરી રહ્યા છે। આ ઉપરાંત દુકાનની બહાર એક દોરી પણ મારી દેવામાં આવી છે। સોશિયલ ડિસ્ટન્સિંગનું અહીં ધ્યાન રાખવામાં આવે તે પ્રમાણે અહીં તમામ પ્રકારની જે તકેદારી છે તે તકેદારી રાખવામાં આવી રહી છે। સુરતનો મોટાભાગનો જે વિસ્તાર છે તે રેડ ઝોનમાં આવે છે। હાલ પણ જે ઉધના વિસ્તાર છે તે ઉધના વિસ્તારમાં તમામ જે દુકાનો છે, જે ગાર્મેન્ટ છે, જે પૂજાપાની જે દુકાન છે તે તમામ અહીં ખોલી દેવામાં આવી છે। જી કાકા, આજથી તમામ દુકાનો ખોલી દેવામાં આવી છે, કેટલી ખુશી છે? મજા આવી ગયા। ખુલે તો સારું ને, ઘર 2 મહિનાથી બેઠા છે, હેરાન થઈ ગયેલા છે। હવે દુકાન ચાલે તો થોડો બહુ અમારા બી રૂટીન ચાલુ થઈ જાય એમ। સોશિયલ ડિસ્ટન્સિંગનું કઈ રીતે પાલન કરવામાં આવશે? હવે પૂરો પાલન કરીએ છીએ, જેવી રીતે સરકાર કીધેલું છે એ રીતે પાલન કરીએ છીએ। જી, સોશિયલ ડિસ્ટન્સિંગનું અહીં પાલન કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને તમામ જે અહીં ગ્રાહક આવશે તેના મોઢા પર માસ્ક, સેનેટાઈઝર, આ ઉપરાંત જે તમામ પ્રકારની જે તકેદારી છે તે તકેદારી અહીં લેવામાં આવશે। હાલ આપની સાથે દુકાનદાર જોડાયા છે। જી, આજથી ગાર્મેન્ટની દુકાન શરૂ કરી છે, કેટલી ખુશી છે? ખુશી તો બહુ છે કે ભાઈ દુકાન શરૂ તો થઈ, ભલે થોડા ટાઈમ માટે, લેકિન ખુલવું જોઈએ કે ભાઈ લોકોને અવર જવર થાય ને બધાને થોડો બહુ પૈસા આવે, નાના આવે, કસ્ટમર આવે, બધાને પ્રોફિટ થાય, એટલા માટે થોડો ટાઈમ તો ખુલવું જ જોઈએ। ભલે 12 વાગે બંધ કરો કે 3 વાગે બંધ કરો, એમાં કંઈ ફરક નહીં, ખાલી સવારે ખુલવી જોઈએ। ખાસ કરીને જે રીતે તકેદારી રૂપે કયા પ્રકાર ગ્રાહકોને કઈ રીતે એન્ટ્રી આપવામાં આવશે? ગ્રાહકને ટોટલી સોશિયલી ડિસ્ટન્સિંગના હિસાબથી જ એન્ટ્રી આપવામાં આવશે। એક ગ્રાહક આવે પછી બીજો ગ્રાહક આવશે, એનાથી વધારે ગ્રાહક લે નહીં। જી, સોશિયલ ડિસ્ટન્સિંગનું અહીં પાલન કરવાનું આવશે। મહત્વની વાત છે કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ સવારે 8 વાગ્યાથી 4 વાગ્યા સુધી તમામ જે દુકાનો છે તે દુકાનો ખુલ્લી રહેશે। હાલ જે દુકાનદારો છે તે સફાઈ કામ કરવા લાગ્યા છે। जी, कितनी खुशी है आज की दुकान खोली रहा छो आप? हमारे को इतनी बहुत खुशी हो रही है। इतने दिन से हम लोग घर पे बैठे हुए थे, बिल्कुल हमारे को खाने के भी फाफे बढ़ गए। जो कमिश्नर साहब ने ऑर्डर दिया हमारे को, हम उस हिसाब से चलेंगे। अपनी दुकान पे 5-5 ग्राहकों को अंदर आने देंगे, उससे ज़्यादा ग्राहक को आने नहीं देंगे। लाइन में खड़े रखेंगे, व्यवस्थित करेंगे, हाथ धुलाई करा के फिर ही अपना काम चालू रखेंगे। तो हमारे जी, आपे जे रीते जोए ते रीते 5 ग्राहकोने अंदर आववा देवामां आवशे। सूरतमां 8 થી 4 सुधी तमाम जे दुकानो छे ते दुकानो खोलवामां आवशे। तमाम प्रकारना जे नियमो छे ते नियमोनुं कड़कपणे पालन करवामां आवशे। जो जे ते दुकानमां जो सोशियल डिस्टन्सिंग आ उपरांत जे तकेदारी राखवी जोईए ते तकेदारी राखवामां नहीं आवशे तो जे ते दुकान बंद करवानो पण निर्णय करवामां आवशे। हाल जो महत्वनी वात करी शकाय, जो सूरतनुं जे कापड़ बजार छे ते 50% जे दुकानो छे ते खुल्लुं राखवा माटे राज्य सरकार द्वारा निर्णय करवामां आव्यो छे। जो के आजे कापड़ वेपारीओनुं जे डेलिगेशन छे ते कलेक्टर कचेरी खाते जशे અને મહત્વની વાત છે તેઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે દુકાન ખુલશે તો એક સાથે ખુલશે। જી બિલકુલ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર। તો આપે જોયા દ્રશ્યો કે રાબેતા મુજબ જનજીવન ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। આગળ વાત કરીએ અમદાવાદમાં પાન પાર્લર પર લોકોની લાંબી લાઈનો લાગી છે। તમાકુ અને તમાકુની બનાવટના બંધાણીઓ ગલ્લા પર ઉમટ્યા છે। મોં માંગ્યા ભાવે ખરીદી રહ્યા છે તમાકુ અને ગુટકા।
સોશિયલ ડિસ્ટન્સિંગનો સદંતર અભાવ જોવા મળ્યો. બંધાણીઓમાં કોરોનાનો નથી દેખાતો કોઈ પણ પ્રકારનો ડર. તો અમદાવાદના જે વિસ્તારો છે કે જેમાં નોન કન્ટેનમેન્ટ ઝોન છે તેમાં પાન ગલ્લા ખોલી શકાશે તેવી છૂટ આપવામાં આવી છે, પરંતુ અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગનો સદંતર અભાવ જોવા મળ્યો. ગૌરવ જોડાઈ ગયા છે. ગૌરવ, કેવા દ્રશ્યો જોવા મળ્યા? શું સૂચનો જે પ્રમાણે આપવામાં આવી રહ્યા છે લોકો તેનું પાલન કરતા જોવા મળ્યા કે કેમ? આ દ્રશ્ય સીધા બતાવવા માંગીશ દીક્ષિતા. હાલ જ્યારે કેમેરો શરૂ થયો ત્યારે આ પાનના ગલ્લા ઉપર જે ભીડ હતી તે દૂર થઈ ગઈ છે, પરંતુ અમારી પાછળ એક પાનનો ગલ્લો છે ત્યાં તમને સીધા દ્રશ્ય બતાવીશ. પાછળના પાનના ગલ્લા ઉપર જ્યાં તમે જોઈ શકો છો કે લોકો જે બંધાણીઓ ખરા એ બંધાણીઓ તમાકુની બનાવટ ખરીદવા માટે ઊભા થઈ ચૂક્યા છે. કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી. તમે જોઈ રહ્યા છો કે ભીડ પાનના ગલ્લા પર જોવા મળે છે. કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળતું નથી તેમને કોઈ પણ કોરોનાનો ડર. એટલે કહી શકાય કે લાંબા સમયથી બજારો બંધ હતા, એ બજારો ખુલ્યા ત્યારબાદ લોકો પાનના ગલ્લે ટોળ વળીને એકઠા થયા. તમે જોઈ શકો છો કે જેવી 24 કલાકે આ પડતાલની શરૂઆત કરી તરત જ જે દુકાનદાર હતા તેમને શટર અડધું બંધ કરી દીધું, પરંતુ પાનના ગલ્લાની આગળ હાલ પણ બંધાણીઓ હાજર છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે પણ કોઈ ભાવે તેમનો માલ મળી રહ્યો છે તે માલ ખરીદવા માટે તૈયાર છે. દુકાનદાર છે તેમની સાથે જ વાત કરીશું. તમે બજારના જુદા જુદા દ્રશ્યો જોઈ શકો છો કે લોકોની ભીડ રાબેતા મુજબની જોવા મળી છે. એટલે જે સામાન્ય દિવસોમાં પહેલાં ટ્રાફિક જોવા મળતો હતો એ જ પ્રકારનો ટ્રાફિક અત્યારે જોવા મળ્યો છે, પણ સૌથી વધારે ભીડ પાનના ગલ્લા પર જોવા મળી. ગલ્લાના માલિક આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. અશોકભાઈ, ભીડ છે નહીં હતી આજે? બોલો, ભીડ છે નહીં? ભીડ પાન મસાલાની તમાકુની પણ માલ છે નહીં, એટલે બધાને ના પાડીએ છીએ અમે. શું માગે છે લોકો? વિમલ માગે છે, બુધાલાલ માગે છે, મિરાજ માગે છે. આજે બીડી નથી, છેલ્લા 2 મહિનાથી બીડી નથી અમારી જોડે, તો બીડી માટે ગ્રાહકો પાછા જાય છે. બીડી છે નહીં અમારી જોડે. કિંમત શું માગે? કિંમત તો અત્યારે બીડીની 20 રૂપિયા જ ચાલે છે. ગ્રાહકો વધારે પર તૈયાર થાય? આપણે માગીએ તો આપવા દઈએ, પણ કે પૈસા બીડી લાવો, પણ માલ જ નથી તો ક્યાંથી લાવો? તમે જોયું કે દીક્ષિતા કે આ હતા અશોકભાઈ, આ પાન પાર્લરના માલિક, જેમનું કહેવું છે કે લોકો મું માગ્યો ભાવ આપવા તૈયાર છે. નિકોટીન કે જે તમાકુ કહેવાય, તમાકુની બનાવટો કહેવાય, તે ખરીદવા માટે પૂરેપૂરા તૈયાર છે, પરંતુ તેમની પાસે પૂરતો માલ નથી. એટલે કહી શકાય કે લાંબા સમય બાદ લોકડાઉનમાં આંશિક રાહત આપવામાં આવી છે. એ રાહતમાં કદાચ લોકો માટે સૌથી જરૂરિયાતની વસ્તુ એક તમાકુ જ લાગી. બીજી ઘણી વસ્તુઓ જરૂરિયાત નથી, પણ લોકોની ભીડ તમાકુના ગલ્લા પર વધારે જોવા મળી. દીક્ષિતા, બિલકુલ આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી 24 કલાક.